નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિય પ્રતિવિધેયના 5મા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સ્વાધ્યાય 2 ને શરૂ કરતા પહેલા થોડાક સૂત્રો સમજી લઈએ જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ કામ લાગશે। આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, sin અને cosec એકબીજાના વ્યસ્ત વિધેય છે। તમે અગાઉ ભણી ગયા છો, sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ અને cosec એટલે કર્ણના છેદમાં સામેની બાજુ। તો પ્રતિવિધેયમાં તે કઈ રીતના હોય છે? તો પ્રતિવિધેયમાં તે આ રીતના હોય છે, sin inverse x cosec inverse 1/x। અહીંયા x નું મૂલ્ય, આ x વિચારો તમે, તો આપણે sin inverse x નો પ્રદેશ લીધેલો છે, સૌતંત્ર -1 થી 1 લીધેલા છે। તો અને તમે વિચારો એનો વ્યસ્ત કરો, તમને અહીંયા શું થતું હશે? તો -1 અને 1 વચ્ચેની સંખ્યાનો વ્યસ્ત કરો એટલે તમને આ બધી સંખ્યાઓ મળે વિદ્યાર્થી મિત્રો। અહીંથી આ બાજુની મળશે અને અહીંથી આ બાજુની મળશે, એટલે એ શરતને અવગણી શકાય એમ પણ છે, પણ આપણે લખી છે sin inverse x cosec inverse 1/x ગમે ત્યારે લખી શકાય। sin inverse 3/5 cosec inverse 5/3 તમે સમજી ગયા છો। એ જ રીતે cosec inverse હોય અને sin inverse માં ફેરવો હોય તો માત્ર ઉલટાવી લખી શકો, x હોય તો 1/x 1/x હોય તો x। અહીંયા તમારે શરતનો કોઈ વિચાર કરવાની જરૂર નથી। એવું જ cos inverse અને sec inverse માં છે। cos inverse x sec inverse 1/x sec inverse x cos inverse 1/x। હવે અહીંયા એક શરત આવે છે, tan inverse x cot inverse 1/x જો x greater than 0। હવે ધન અને ઋણમાં કેમ જુદા છે? તો તમને આપણે ઓલું જે એક તમને સમજાવેલું, યાદ રાખવામાં સહેલું પડે એ રીતના સમજાવેલું કે sin ના સગા કોણ? તો sin ના સગા cosec અને tan છે। cos ના સગા કોણ? તો sec અને cot છે। આ બે એકબીજાના સગા નથી, તો એના માઈનસ કોમન લેવાના નિયમો પણ અલગ છે વિદ્યાર્થી મિત્રો। તો ધન સંખ્યા માટે ડાયરેક્ટ વ્યસ્ત લખી શકાય। તમે વિચારો tan inverse x cot inverse 1/x। હવે અહીંયા માઈનસ ઈ શક્ય નથી, -12 લેવાના નિયમો બંનેના સમાન નથી, એટલે ઋણ હોય તો શું? તો ઋણ હોય ત્યારે અહીંયા પૂર્ણ ઋણ હોય। ધારો કે તમને અહીંયા -3/4 આપે તો તમે લખી શકો cot inverse -4/3 વધારાના એક -5। આ રીતે લખવું પડે વિદ્યાર્થી મિત્રો। પણ હજી તમને કહી દઉં કે તમને આ નીચેનું સૂત્ર છે એ યાદ રાખવાની કોઈ જરૂર નથી। હું તમને સમજાવું છું કેમ જરૂર નથી। તમે ધન હોય તો ડાયરેક્ટ વ્યસ્ત લખી શકશો। સપોઝ તમને હોય તો tan inverse 6/7 6/7 પ્લસ છે એટલે તમે cot inverse 7/6 ડાયરેક્ટ લખી શકશો। પણ ધારો કે તમને એક tan inverse -6/7 તો તમે શું કરશો કે ભાઈ tan inverse માંથી માઈનસ કઈ રીતના બહાર આવે એવું વિચારશો। -12 લઈ લ્યો એટલે tan વાળો પદનો જે ગુણો છે એ ધન બની જાય, પછી ધનને વ્યસ્ત લેવામાં વાંધો નથી। આ રીતે તમે વિચારી શકો। એટલે નીચેનું સૂત્ર યાદ ન રાખો તો પણ ચાલે, પણ ટ્રીક કઈ કીધી? એ ગુણો જ્યારે x જ્યારે ઋણ આવે તો એ ગુણામાંથી માઈનસ પહેલા બહાર લઈ લેવાના, પછી એનું વ્યસ્ત કરવાનું। આ રીતે ગણી શકાય। ઓકે, આંતરસંબંધો છે। આંતરસંબંધો આમ જોઈએ તો ત્રિકોણમિતિનો ત્રિકોણ છે એટલે સામેની બાજુ પાસેની બાજુ કર્ણ એના ઉપર આધારિત છે। sin inverse x માટે વાત કરું તો આ x ની નીચે 1 છે, તમે જાણો છો। આ ખૂણો એટલે નક્કી કરું છું સામેની બાજુ પાસેની બાજુ અને કર્ણ નક્કી થઈ જાય। તો sin છે એટલે સામેની બાજુ x અને x ની નીચે જે છે એ કર્ણ, તો આ બાજુ મેળવવાનો પ્રયત્ન કરીએ તો તમે જાણો છો 1 - x1 મળે। હવે તમે જાણો છો cos inverse લખવા હોય તો તમારે શું લખવું પડે? તો પાસેની બાજુ છેદમાં કર્ણ લખવું પડે। tan inverse લખવા હોય તો મારે લખવું પડે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। એ જ રીતે મારે cot inverse લખવા હોય તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। એ જ રીતે મારે tan cosec લખવા હોય તો હું લખી શકું 1/x કર્ણના છેદમાં સામેની બાજુ। sec inverse લખવા હોય તો હું લખી શકું કર્ણના છેદમાં પાસેની બાજુ। એટલે આંતરસંબંધો આપણે યાદ રખાવ્યા નથી, પણ ઘણી વખત તમને એવું થાય કે ભાઈ મારે યાદ રાખવા છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં મારો સમય બચે તો યાદ રાખી શકાય કે sin inverse x cos inverse √1 - x² અને tan inverse x ની નીચે √1 - x²। એ જ રીતે આ બાકીના બીજા બે છે, તમને બીજું સમજાવું છું। આ ખૂણો એટલે નક્કી કર્યો, સામેની બાજુ પાછળની બાજુ નક્કી થઈ જાય, x ની નીચે કાંઈ નથી એટલે 1 હોય, તો આ રીતે આ વખતે લખવું પડે। તો તમે જાણો છો sin inverse એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, tan inverse એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આ રીતે લખી શકાય।
અને બિલકુલ સેમ ટુ સેમ tan ઇન્વર્સ x છે તે સમજાવવાની કોઈ જરૂર નથી. આ 2 tan ઇન્વર્સ x તો મેં તમને એકવાર વાત કરેલી કે 2 tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x tan ઇન્વર્સ x અને આના બરાબર tan ઇન્વર્સ x x છેદમાં 1 x સ્ક્વેર. તો આને આધારે તમારે ત્રિકોણ દોરવાના હોય. આ તમારે મેળવવાનું 1 x સ્ક્વેર મળશે તમને. આનો વર્ગ વત્તા આનો વર્ગ એનું વર્ગમૂળ. એટલે તમે sin ઇન્વર્સ લખી શકો, cos ઇન્વર્સ લખી શકો અને tan ઇન્વર્સ પણ લખી શકો. તે આપણે તો મેળવ્યા છે. તો બીજી વાત કરું આ યાદ રાખવા માટે તમને tan 2 θ નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો યાદ છે. sin 2 θ માં તમે શું કરતા? sin 2 θ તો sin 2 θ હું sin ને આ બાજુ લઈ લઉં તો sin 2 θ થશે. tan ઇન્વર્સ x θ ધારી લે. sin ને આ બાજુ લઈ લે sin ઇન્વર્સ 2 θ ફરી તમને દેખાય એના માટે લખું છું sin ઇન્વર્સ આ આપણે θ ધારી લીધો છે. તો sin 2 θ આ ઇન્વર્સ આ બાજુ લેવા છે. sin 2 θ તો તમે કહી શકો કે એનું બીજા નંબરનું સૂત્ર 2 tan θ છેદમાં 1 tan સ્ક્વેર θ. ઓકે, તો એ મુજબ 2x છેદમાં 1 x સ્ક્વેર sin પાછળ જાય. આ જે પદ છે ઈ પદ sin ને 2 θ ના સૂત્ર સાથે સિમિલર છે. sin 2 θ 2 tan θ છેદમાં 1 tan સ્ક્વેર θ. cos 2 θ જો cos માં ફેરવવા હોય તો cos 2 ખૂણો કઈ રીતના બનાવેલો છે? તો cos 2 θ ના સૂત્રમાં tan વાળું જે સૂત્ર હતું એને આધારે બનાવેલો છે. 2 tan ઇન્વર્સ x cos ઇન્વર્સ. આપણે શું યાદ રાખતા? cos 2 θ નું ચોથું સૂત્ર હતું તમને યાદ હતો 1 tan θ છે તો 1 tan θ. તો એ રીતે cos ઇન્વર્સ 1 x સ્ક્વેર છે તો 1 x સ્ક્વેર. અને tan 2 θ નું સૂત્ર પણ હતું. તો tan 2 θ 2 tan θ upon 1 tan સ્ક્વેર θ. આપણે સાબિત પણ કરેલ છે. ઓકે, તો આ રીતે 2 tan x ના સૂત્ર તમે ઝડપથી ગણી શકાય, ઉપયોગ પણ લઈ શકાય અથવા તો બે સ્ટેપ વધારે ગણો તો તમે મેળવી પણ શકો, યાદ ન રાખી શકો તો ઘણા બધા રસ્તા છે. આ પણ સૂત્રો તમને સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ કામ લાગે એવા સૂત્રો છે. 4 સૂત્રો છે. યાદ રાખવાની ટ્રીક પણ તમને સમજાવી દઉં. sin ઇન્વર્સ અને sin ઇન્વર્સ નો સરવાળો છે. તો આપણે sin ઇન્વર્સ અને sin ઇન્વર્સ નો સરવાળો sin આલ્ફા પ્લસ બીટા ના સૂત્ર પરથી યાદ રાખીશું. કઈ રીતે? તો sin આ આલ્ફા x આલ્ફા. હવે આ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. sin આલ્ફા cos બીટા અને બીટા કીધું તો cos બીટા કે cos નો ફેરવો હોય તો 1 y સ્ક્વેર cos બીટા sin આલ્ફા. એ રીતે યાદ રાખી શકાય. તમે બીજું પણ ચેક કરી શકો. cos ના સૂત્રમાં શું આવતું હતું? cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. તમે થોડું વિચારજો એટલે તમને સમજાઈ જશે. યાદ રાખવાની ટ્રીક તમે તમારી રીતે પણ યાદ રાખી શકો. પણ મેં તમને કીધું કે આને યાદ રાખવા માટે તમે sin આલ્ફા પ્લસ બીટા sin આલ્ફા માઈનસ બીટા cos આલ્ફા પ્લસ બીટા cos આલ્ફા માઈનસ બીટા વાળી રીતે યાદ રાખશો તો બિલકુલ સહેલી રીતે તમે યાદ રાખી શકશો. સ્વાધ્યાય 2 દાખલો બીજો સાબિત કરો. ડાબી બાજુ લખું છું. તો આગળ 2 છે એટલે હું sin ઇન્વર્સ 3/5 એક મિનિટ થઈએ પહેલા આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ વત્તા tan ઇન્વર્સ નું સૂત્ર આપણે જાણીએ છીએ. તો sin ઇન્વર્સ 3/5 tan ઇન્વર્સ કેટલા થાય એ લખવા માટે હું એક ત્રિકોણ દોરું છું. તો હું લખી શકીશ sin ઇન્વર્સ 3/5 tan ઇન્વર્સ 3/4. તમે આંતર સંબંધોની મદદથી પણ લખી શકો. તમે એવું લખી શકો, આને બદલે આવું લખી શકો sin ઇન્વર્સ x tan ઇન્વર્સ x upon 1 x સ્ક્વેર. હું x ની જગ્યાએ 3/5 મૂકું આ રીતે તમે ગણી શકો. આ રીતે પણ ગણી શકો. તો હવે હું લખીશ sin ઇન્વર્સ 3/5 ની જગ્યાએ tan ઇન્વર્સ 3/4. હવે 2 tan ઇન્વર્સ x નું સૂત્ર તમે જાણો છો. 2 tan ઇન્વર્સ x tan ઇન્વર્સ 2x છેદમાં 1 x સ્ક્વેર. અથવા તો તમે વધુ યાદ ન રાખ્યા હોય તો
તો આ tan ઇન્વર્સ x વત્તા tan ઇન્વર્સ y, tan ઇન્વર્સ x plus y છેદમાં 1 minus x into y આ રીતે પણ લખી શકો. હું લસા 4 નથી લેતો વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થીઓ 4 લસા લે અને નીચેના 16 સાથે કેન્સલ કરે તો હું 16 લસા લઉં છું અને 4 વડે ગુણ અને પણ 4 વડે ગુણ. લસા 16 નીચેના 16 સાથે કેન્સલ is equal to tan inverse ઉપર 24 મળશે અને નીચે મને 7 મળશે is equal to જમણી બાજુ. આ રીતે તમે ગણી શકો. આવો જ એક બીજો દાખલો છે. ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપેલ છે. તમને સમજાય તો ડાબી બાજુ તમે લખશો એટલે આને પણ tan માં ફેરવશું અને આને પણ tan માં ફેરવશું. tan માં ફેરવવા માટે આપણે જે ત્રિકોણ દોરીએ ત્યારે સામેની બાજુ 8 કર્ણ 17 તો પાછળની બાજુ તમને 15 મળશે એટલે tan ઇન્વર્સ 8 ના છેદમાં 15 બનશે અને એ જ રીતે અહીંયા tan ઇન્વર્સ 3/4 મળશે. પછી tan ઇન્વર્સ x y નું સૂત્ર તમે મૂકશો એટલે સીધો તમને આ રીતનો જવાબ મળશે. તો તમને ઘણો આપી છે. તમને ન આવડે તો તમે મને જાણ કરી શકો છો. ઓકે. પાંચમો દાખલો ડાબી બાજુ ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ 4/5 પ્લસ cos ઇન્વર્સ 12/13. હવે સૌથી પહેલા હું તમને tan વાળી રીત મુજબ ગણાવું છું. પાસેની બાજુ છેદમાં કર્ણ. તમે જાણો છો અહીંયા 5 મળશે અને અહીંયા 3 મળશે. હું લખી શકીશ cos ઇન્વર્સ 4/5 is equal to tan ઇન્વર્સ 3/4. અને અહીંયા હું લખી શકીશ cos ઇન્વર્સ 12/13 બરાબર tan ઇન્વર્સ 5/12. તો આપણી જે ડાબી બાજુ છે હવે કઈ રીતના બની જશે તો tan વાળી બની જશે. tan ઇન્વર્સ 3/4 પ્લસ tan ઇન્વર્સ 5/12. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી જોઈએ તો tan ઇન્વર્સ x plus y છેદમાં 1 minus x into y. અહીંયા ગુણાકાર 15 ના છેદમાં 48 એક કરતા નાનો છે એટલે y મૂકવાની જરૂર નથી. 12 36 5 ચોકા 20. લસા કેટલો લીધો છે તો 48 લસા લીધેલો છે. minus 15 is equal to tan inverse 56 ના છેદમાં 48 માંથી 15 જાય 33. તો અહીંયા મારે ફરીથી પર ત્રિકોણ દોરવો પડશે. છપ્પન નો વર્ગ વત્તા 33 નો વર્ગ I think 65 મળશે. તમે જાતે કેલ્ક્યુલેટર નથી કે તમે જાતે ગણો ઓકે છે. ઓકે સમજાવું છું. 56 નો વર્ગ 3136 પ્લસ 33 નો વર્ગ 1089 બંનેનો સરવાળો 3136 4225 એનું રૂટ 65 મળે છે. એટલે તમે લખી શકશો is equal to cos ઇન્વર્સ પાસેની બાજુ છેદમાં કર્ણ 33 ના છેદમાં 65. એ રીતના તમે લખી શકો. હવે આ જ દાખલો પાંચમો દાખલો તમે બીજી કઈ રીતે ગણી શકો તો લખી શકો. હું ડાબી બાજુ લખીશ ડાબા is equal to cos ઇન્વર્સ 4/5 plus cos ઇન્વર્સ 12/13. તમે આ સૂત્ર ભણી ગયા છો. cos ઇન્વર્સ x એ તમે યાદ રાખવાની પેટર્ન શું કીધી હતી? cos આલ્ફા cos બીટા આ પોતે જ છે. sin આલ્ફા sin બીટા cos માં નિશાની બદલે વિદ્યાર્થી મિત્રો. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર હોય ત્યારે નિશાની બદલે. તો ઇઝ ઇક્વલ ટુ લખી શકાય. ડાબા બરાબર શું લખી શકીશ મુજબ આના બરાબર આ લખી શકાય. તો આપણો x થશે 4/5 અને y થશે 12/13. તો હું લખીશ 4/5 into 12/13 minus 1 minus x નો વર્ગ એટલે 16/25
1 માઈનસ y વર્ગ એટલે 144 છેદમાં 169 આ રીતે હું લખી શકું. 48 ના છેદમાં 65. અહીંયા વિચાર કરીએ 25 એકા 25 માંથી 16 જાય તો 9 એટલે એનું વર્ગમૂળ અત્યારે લખું 9 ના છેદમાં 25. 169 minus 14425 વર્ગમૂળ લખીએ. લસા આપણે 5 રાખીશું વિદ્યાર્થી મિત્રો તો 55 થાય. ઉડાડતા નથી 5. 48 minus 15 છેદમાં 65 33 ના છેદમાં 65 is equal to જમણી બાજુ. તો આ તમે બીજી રીતે પણ ગણી શકો. નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો tan inverse root x is equal to 1/2 cos inverse 1 minus x upon 1 plus x. જમણી બાજુમાંથી ડાબી બાજુ સહેલી પડશે. એવું કોઈ ત્રિકોણમિતિય વિધેય ધારો કે જેનું સૂત્ર હોય. તમે જાણો છો x is equal to tan square લેવામાં આવે તો 1 minus tan square છેદમાં 1 plus tan square cos 2 theta બની જાય. તો આપણે ધારી છે x બરાબર tan square theta ધારતા. tan નો પ્રદેશ આની સાથે જોડાયેલો હોય એટલે theta belongs to -π/2 થી +π/2 હોય. પણ આ શરતને કારણે એમાં ઘટાડો થઈ શકે. તો ખાલી tan theta is equal to root x અને theta is equal to tan inverse root x થાય. તે તમે જાણો છો. તો જમણી બાજુ ફરીથી લખું છું. જમણી બાજુ is equal to 1/2 cos inverse હવે ડાયરેક્ટ ઉડી જાય એવું નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. જવાબ આવી ગયો રૂટ ટુ કેન્સલ. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ રૂટ. ચેક કરવું ખાસ જરૂરી છે cos ઇન્વર્સ અને cos કેન્સલ થાય કે નહીં. તો આપણે લખી છે x belongs to 0 થી 1. તો 0 less than or equal to x less than or equal to 1. હું x ની જગ્યાએ tan સ્ક્વેર થીટા 1 પહેલા રૂટ લઈ લઉં. તો 0 અને 1 વચ્ચેની સંખ્યાનું રૂટ પણ તેની વચ્ચે જ રહે છે આપણે જાણીએ છીએ. તો root x is equal to tan થીટા લખી શકું. 0 is equal to શું લખીશ તો tan 0 લખીશ અને 1 is equal to શું લખીશ તો tan π/4 લખીશ. તો આપણે થીટા ક્યાંથી ક્યાં સુધીનો છે તેની ખબર પડી જશે. તો આપણે જાણીએ છીએ 2 થીટા બે વડે ગુણીએ. આપણું 2 થીટાનું મૂલ્ય અહીંથી અહીંયા સુધીનું છે. cos ઇન્વર્સ અને cos ક્યાં કેન્સલ થાય તો અહીંથી અહીંયા સુધી 0 થી π હોય તો કેન્સલ થાય. તો આપણે અહીંયા કેન્સલ કરવામાં કોઈ તકલીફ નથી. જેનું કારણ બાજુમાં લખેલું છે. to cancel ખાલી theta is equal to tan inverse root x is equal to ડાબી બાજુ. આ રીતે સાબિત થઈ શકે. દસમો દાખલો વિદ્યાર્થી મિત્રો સાબિત કરો ડાબી બાજુ બરાબર x/2 લઈ આવો. તો મેં ડાબી બાજુ લખીને જ રાખી છે જેથી સમય બચી શકે. ઘણી બધી રીતે ગણી શકાય. બે રીતે તમને સમજાવીશ. પહેલી રીતની અંદર જે રૂટવાળા પદ છે અનુબંધ કરણી લઈએ તો રૂટ કેન્સલ થાય. તો હું અનુબંધ કરણી લઉં છું. છેદની અનુબંધ કરણી અંશ જેટલી આવે એટલે હું અંશ વડે ઉપર નીચે ગુણું છું એમ બોલું તો પણ ચાલે. છેદની અનુબંધ કરણી લઈ છે આપણે વિદ્યાર્થી. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ પદ વડે અંશને અને છેદને ગુણ્યા છે. અંશને ગુણ્યા એટલે અહીંયા વર્ગ થઈ ગયો છે. તે ગુણ્યા તમારી સામે દેખાય છે. તો મને મળશે x + y નો વર્ગ એટલે x વર્ગ વત્તા 2 ગુણ્યા બંનેનો ગુણાકાર
બંનેનો ગુણાકાર હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો. બંનેનો ગુણાકાર અહીંયા થઈ ગયો છે. વર્ગમૂળમાં 1 sin x વર્ગમૂળ બન્યું ભેગું ઇન્ટુ 1 sin x એટલે 1 sin x. છેલ્લા પદનો વર્ગ અહીંયા પણ વર્ગમૂળ કેન્સલ થશે. x વર્ગ 2xy y વર્ગ. અહીંયા x વર્ગ ઓછા y વર્ગ તફાવતની રીત છે એટલે એ તો બહુ ઈઝી છે. આ x વર્ગ ઓછા y વર્ગ બીજાનો વર્ગમૂળ કેન્સલ થઈ ગયું છે. અહીંયા sin x કેન્સલ, અહીંયા 1 1 કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો. આ માઈનસ છે તો તમે ખાસ ધ્યાન રાખજો sin x કેન્સલ ના કરી નાખતા. 1 અને 1 2 1 sin વર્ગ એટલે cos વર્ગ x નીચે sin x sin x 2 sin x 2 કોમન લઈને આ 2 સાથે ઉડાડી દઉં છું. હવે આનો માનક કેવો આવે તો ખૂણો પહેલા ચરણનો ખૂણો છે તો cos x ધન હોય તો ધનનો માનક ધન. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો 1 cos તમે કહેશો 2 cos વર્ગ અડધો ખૂણો અને sin નું સૂત્ર 2 sin અડધો ખૂણો cos અડધો ખૂણો. આ 2 કેન્સલ, cos ની એક કેન્સલ, cos છેદમાં sin એટલે કોટ વધે છે. તો આ બે કેન્સલ થશે તો થશે કારણ કે x/2 આનાથી અડધું. અત્યારે આપણે આમાં છીએ. હવે એનું અડધું કરીએ તો અહીંયા આવી જાય. કોટ ક્યાં કેન્સલ થાય તો આ ભાગમાં કેન્સલ થાય. તમે જાણો છો કેન્સલ થઈ શકશે. x/2 કારણ કે x/2 belongs to 0 થી π/8. એ 0 થી π નો એક ભાગ છે. જમણી બાજુ. હવે આ જ વસ્તુને બીજી કઈ રીતે ગણી શકાય તો હું બીજી રીતે ગણું છું. ઓકે, વિડિયો બનતો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કોલ આવે તો વિડિયો કપાઈ જાય. 15 મિનિટનો વિડિયો આપણે બનાવવાનો પ્રયત્ન કરતા હોય તો શરૂઆતમાં જ કોલ આવી જાય તો ઘણી વખત આખો વિડિયો ફેલ જતો હોય છે. એટલે ખૂબ અઘરું છે પણ સામે તમે મહેનત કરો છો એટલે બધું વસૂલ થઈ જાય છે. અને ખરેખર મને આનંદ થાય છે કે ઘણા વિદ્યાર્થીઓ આપણે પૂછતા હોય તો પરફેક્ટ એના જવાબ હોય છે. હોમવર્ક પણ નિયમિત મોકલતા હોય છે. 2-3 વિદ્યાર્થીઓને વાત કરતા કોઈ દિવસ મારે ક્યારેક કોલ કરવા પડતા નથી. સામેથી જ વિદ્યાર્થી મિત્રો મને તકલીફ હોય તો પૂછી લેતા હોય છે. ખરેખર ઘણી સારી વાત છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. બીજી રીત આ પદ વડે અંશને અને છેદને ભાગું છું. અંશને ભાગ્યા હવે હું છેદને ભાગું છું. અહીંયા cos હોય તો સૂત્ર બને વિદ્યાર્થી મિત્રો 1 cos છેદમાં 1 cos તો સૂત્ર બને tan વર્ગ અડધો ખૂણો. તો cos લાવવાનો પ્રયત્ન કરું છું. ખોટી વિધેય લઉં છું. તમે જાણો છો તો આનું સૂત્ર બનશે tan વર્ગ અડધો ખૂણો. હું વર્ગ અને વર્ગમૂળ કેન્સલ કરું છું. tan વર્ગ નું વર્ગમૂળ કેન્સલ થયું. અડધો ખૂણો આયા લખું છું. અડધો ખૂણો તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો બે વડે ભાગેલા છે. માનક ખાસ જરૂરી છે. ખરેખર શું આવે તો વર્ગમૂળ માટે tan વર્ગ આવે તો વર્ગ અને વર્ગમૂળ મેં ઉડાડી દીધા છે અને માનક રાખેલો છે. હવે આ માનક કેવો છે એની ગણતરી
પોઝ કરી અને લખી શકશો. તો આપણે લખીશું. અહીંયા કારણ લખું છું પહેલા માને કેવો છૂટ્યો એનું. હું જોઈ લઉં પાછો આ ભાગ દેખાય છે કે નહીં વિડિયોની અંદર. ઓકે. x belongs to 0 થી pi by 4 વિકૃત અંતરાલ છે તો 0 less than x less than pi by 4 -1/2 વડે ગુણું છું. પાછી આપણે મેં તમને વાત કરી જ્યારે નિશાની અસમતાની બદલે ત્યારે હતી એમને કરવી પડે. આ પદ નહીં લખી 0 ને સામે લખશું. હું 45 ઉમેરું છું. આમાં 45 ઉમેરું તો pi by 8 વધે. તો કયો ભાગ આવ્યો તો આકૃતિમાં તમને સમજાવું. તો pi by 8 45 નું અડધું આવે. 45 હોય તો એનું અડધું આવે pi by 8 થાય. આ ભાગમાં છે. એટલે કે પહેલા ચરણનો ભાગ છે. પહેલા ચરણનો ખૂણો છે. એના ઉપર ટેન લાગુ પડે જવાબ ધન મળે. એટલે ધનનો માનાંક ધન 1 પ્લસ ઓકે. હું આ એકની જગ્યાએ 10 pi by 4 અહીંયા પણ લખીશ અને અહીંયા પણ બે જગ્યાએ લખું જેથી 10 નું સૂત્ર બને તો is equal to 14 વોટ. આજ બધા દાખલા વિદ્યાર્થી મિત્રો વિકલન ચેપ્ટરમાં આવે છે એટલે તમે આમ કહેવાય ને કહેવત છે એક કાગરે બે પક્ષી મળે એના જેવી વાત છે. તમે ઉલટું પણ વિચારી શકો આમાંથી આ મળે કે નહીં. તો 10 pi by 4 એટલે 1 થાય. અહીંયા સહગુણક 1 છે જ. તો કયું સૂત્ર બન્યું? આલ્ફા એટલે pi by 4 અને બીટા એટલે pi by 4 minus x by 2. તો આ 90 થશે. કોટી કોણ લેવાનો કે નહીં લેવાનો તો તમે કહેશો આ લેવાનો તો 10 નું કોટી વિધેય કોટ. હમણાં આપણે વાત કરી હતી કે x by 2 0 થી pi by 8 માં થાય તો કેન્સલ થઈ શકશે. is equal to જવાબ. આ તમે બીજી રીતે પણ દાખલો ગણી શકો.